જય ગણેશ મિત્રો, આજે આપણા ચેલેન્જનો 9મો દિવસ. જય ગણેશ મિત્રો, તમે જોઈ શકો છો વરસાદ કેટલો બધો છે. જોવો છો તમે કેટલો ભારે વરસાદ પડે છે, છતાંય આપણે રોકાવાનું નથી. આપણે આવી ગયા છે ગુજરાત હાઉસિંગ બોર્ડ પાલનપુર પાટિયા જય માતાજી ગ્રુપના દર્શન માટે. અવતાર થીમ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ થીમ બનાવવા પાછળ આશરે 3 થી 3.5 લાખ રૂપિયા ખર્ચો થયો છે. મિત્રો જો આજે આપણી સાથે હેલ્પિંગ એન્ડમાં છે આદિત્યભાઈ. બોલો ગણપતિ બાપ્પા. હાલમાં આપણે ગ્રીન એવન્યુ સોસાયટીમાં આવ્યા છે. રાતના 2 વાગવા આવ્યા તો પણ હજી આપણે આપણા ટાર્ગેટ પૂરો નથી થયો. એકદમ યુનિક કોન્સેપ્ટ અને યુનિક થીમ પર એમની મૂર્તિ છે. એક રિલેશન બતાવ્યું છે ફાધર મધર અને એક સનનું કે આજનો દિવસ આપણા માટે ઘણો કઠિન રહ્યો. ફૂલ ડે વરસાદ રહ્યો હતો. જય ગણેશ મિત્રો, આજે આપણા ચેલેન્જનો 9મો દિવસ. 9 એ આપણો લકી નંબર છે. આજના શુભ દિવસની શરૂઆત આપણે બાદશાહ ગ્રુપના દર્શન સાથે કરીએ છીએ. બસ હવે થોડો જ સમય છે આપણા લક્ષ્ય સુધી પહોંચવા માટે. આવો. निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा. જેમ કે તમે જોઈ શકો છો મિત્રો, બાદશાહ ગ્રુપ દ્વારા વૃંદાવનની થીમનું બહુ સરસ રીતે આયોજન કરવામાં આવ્યું છે. सर्वांगी सुंदर उदिशेंदुराची कंठी झळके माळ मुक्ता फळाची. जय देव जय देव जय देव जय देव जय मंगल मूर्ती हो श्री मंगल मूर्ती. दर्शन मात्रे मन कामना पूर्ती. जय देव जय देव. જય ગણેશ મિત્રો, તમે જોઈ શકો છો વરસાદ કેટલો બધો છે, છતાંય આપણે રોકાવાનું નથી. આપણે આપણા લક્ષ્ય તરફ આગળ વધવાનું છે. હવે લાસ્ટ ડેસ જ છે. હવે થોડા દિવસો માટે આપણે રોકાવાનું છે. જય ગણેશ મિત્રો, આજે વાતાવરણ આપણાથી નારાજ લાગે છે. ચેલેન્જનો આજે 9મો દિવસ, પણ મેઘરાજા આજે રોકાવાનું નામ નથી લઈ રહ્યા. છતાંય આપણે આપણા લક્ષ્ય તરફ આગળ વધવાનું છે, રોકવાનું નથી. કંઈ પણ થાય. જય ગણેશ મિત્રો, આજે મેઘરાજા આપણાથી બહુ જ નારાજ છે. જોવો છો તમે કેટલો ભારે વરસાદ પડે છે, છતાંય આપણે રોકાવાનું નથી. આપણે આવી ગયા છે ગુજરાત હાઉસિંગ બોર્ડ પાલનપુર પાટિયા જય માતાજી ગ્રુપના દર્શન માટે. જે લોકો અમેઝિંગ થીમ બનાવી છે, મહાભારત પર થીમ બનાવી છે. ચલો આપણે એના દર્શન કરીએ. જેમ કે તમે જોઈ શકો છો કેટલી ફાઇન ગુફા બનાવી છે. દ્રૌપદીના સ્વયંવરનું ચિત્ર અહીંયા એની ઝાંખી જોવા મળે છે. ત્યારબાદ આપણે અહીંયાથી અગાડી વધીએ તો જેમ કે તમે જોઈ શકો છો અર્જુન જે પ્રમાણે નિશાનો લગાવે છે તે પણ વસ્તુ અહીંયા ઝાંખીમાં દર્શાવવામાં આવી છે. ત્યારબાદ આપણે આગળ વધીએ તો કેટલી ફાઇન ગુફા બનાવી છે. મંડળના સભ્યો જાતે જ આ દ્રશ્ય બનાવ્યું છે. જે દુર્યોધનનું અપમાન થયું હતું તેની પણ ખૂબ સરસ ઝાંખી અહીંયા દર્શાવવામાં આવી છે. ત્યાર પછી આપણે આગળ વધીએ છીએ. જો કેટલો મોટો પંડાલ છે મિત્રો. સુરતમાં આટલા મોટા પંડાલ તમે ઘણા ઓછા જોયા હશે. અરે રે, દ્રૌપદીનો વસ્ત્રહરણનું કાલ્પનિક ચિત્ર તમે જોઈ શકો છો.
देवा गणपति देवा तुमसे बढ़कर कौन, स्वामी तुमसे बढ़कर कौन। देवा हो देवा गणपति देवा तुमसे बढ़कर कौन, स्वामी तुमसे बढ़कर कौन। और तुम्हारे भक्त जनों में हमसे बढ़कर कौन, हमसे बढ़कर कौन। देवा हो देवा गणपति देवा तुमसे बढ़कर कौन। જય ગણેશ મિત્રો, આપણે જય માતાજી ગ્રુપના દર્શન માટે આવ્યા હતા. આવો જાણીએ એમના સભ્યોનો અભિપ્રાય. અમારા ગ્રુપનું નામ જય માતાજી ગ્રુપ છે. અમારે ત્યાં દર વર્ષે અલગ અલગ થીમનું આયોજન કરવામાં આવે છે. જેમ કે 2023માં કેદારનાથ બનાવવામાં આવ્યું હતું, 2024માં અવતારની થીમ મૂકવામાં આવી હતી, 2025માં મહાભારતની થીમનું આયોજન કર્યું છે. અમારે ત્યાં 15 વર્ષથી એક જ મૂર્તિ ફાઈબરની છે, જે પર્યાવરણને કોઈ પણ પ્રકારનું નુકસાન કરતું નથી, અને અમે 15 વર્ષથી એક જ મૂર્તિની સ્થાપના કરીએ છીએ. મહાભારત એ માટે બનાવ્યું છે કે નાના બચ્ચાઓને શિખામણ મળે કે મહાભારત વિશે શું હોય છે. ખૂબ સરસ, ખૂબ સરસ. આ થીમ બનાવવામાં તમને કેટલો સમય લાગ્યો હતો? આશરે અમને આ થીમ બનાવવામાં 3 થી 3.5 મહિના લાગ્યા હશે, અને આ થીમ અમારા ગ્રુપના બધા મેમ્બરોએ જાતે જ બનાવી છે. તમારા ગ્રુપમાં કેટલા મેમ્બર હશે? અમારા ગ્રુપમાં આશરે 30 થી 40 મેમ્બર હશે. આ થીમ બનાવવા પાછળ આશરે તમે ખર્ચો કેટલો થયો હશે? આ થીમ બનાવવા પાછળ આશરે 3 થી 3.5 લાખ રૂપિયા ખર્ચો થયો હશે. બોલો ગણપતિ બાપ્પા મોરિયા, મંગલ મૂર્તિ મોરિયા. पायी हळू हळू चाला मुखाने गजानन बोला, गणपती बाप्पा मोरया, मंगल मूर्ती मोरया. पायी हळू हळू. મિત્રો, જો આજે આપણી સાથે હેલ્પિંગ એન્ડમાં છે આદિત્યભાઈ. આદિત્યભાઈને આપણી સાથે ટાર્ગેટ પૂરો કરવા કરતાં કૂતરાઓ સાથે રમવામાં વધારે રસ છે. ચલો આદિત્યભાઈ, જલ્દી ચાલો. देवांचा तू देव मोरया, गातो तुझे गुणगान, वाट नवी चालाया दे तू शक्तीचं वरदान. हे देवांचा तू देव मोरया, गातो तुझे गुणगान, वाट नवी चालाया दे तू शक्तीचं वरदान. तुझं वीणन कोणी दयाळा माझ्या मनीची ठेवी जाण, घेऊन बसा भरतीचा चालू बाप्पा मोरया. बाप्पा मोरया मोरया, एकदंताय मोरया, मोरया मोरया, वक्रतुंडाय मोरया. गजानना गजानना पार्वती गजानना, विघ्नविनाशक एकदंताय गजानना. मोरया रे बाप्पा मोरया रे, मोरया रे बाप्पा मोरया रे, मोरया रे बाप्पा मोरया रे. पोटी नाम तुझे देवा, लागला छंद तुझा जीवा, करावे ध्यान तुझे नित्य, पडे ना कशाचीच भ्रांत. मनाला ध्यास तुझा देवा, गणेशा आस तुझी जीवा, अटीवर शोभ तुझे सुंदर. पायी हळू हळू चाला मुखाने गजानन बोला, भाई केशरी गंध मोरया तुझा मला छंद. लंबोदर तू विनायका तू वल्लोळेश्वर मोरया, विघ्नेश्वर तू एकदंत तू मयुरेश्वरा मोरया. लंबोदर तू विनायका तू वल्लोळेश्वर मोहिलांग भर
ગણપતિ બચે હર હર બોલો ગણપતિ બાપા મંગલ મૂર્તિ નમઃ પાર્વતી બચે હર હર બોલો ગણપતિ બાપા મોરયા મોરયા ગણપતિ ગજાનન મહારાજ કી જય अगले बरस आना है आना ही होगा देखेंगी तेरी राहें प्यासी प्यासी निगाहें तो मान ले तू मान भी ले कहना मेरा लौट के तुझको आना है सुन ले कहता दीवाना है जब तेरा दर्शन पाएंगे चैन तब हमको पाना है બોલો ગણપતિ બાપા મંગલ મૂર્તિ જય ગણેશ મિત્રો, હાલમાં આપણે ગ્રીન એવન્યુ સોસાયટીમાં આવ્યા છે. ગ્રીન એવન્યુ સોસાયટીમાં ધવલભાઈ આપણને ગણપતિની સ્થાપના શા માટે કરવામાં આવે છે તે વિશે જણાવશે. 19મી સદીમાં બાલ ગંગાધર તિલકે જ્યારે અંગ્રેજો સામે આપણી ચળવળ ચાલતી હતી એ વખતે કે હિન્દુઓને કેવી રીતે ભેગા કરવા એના અનુસંધાનમાં એક ગણેશ પૂજાની શરૂઆત કરી ને એ હિસાબે આ સમગ્ર હિન્દુઓને ભેગા કરવા માટે કેવી રીતે ભેગા કરવા, સૌથી પહેલી વસ્તુ કેવી રીતે ભેગા કરવા ને એ ભેગા કરવા માટે ગણપતિ બાપાની સ્થાપના કરી જેથી કરીને તમામ હિન્દુઓ ભેગા થઈ શકે અને એ હિસાબે અત્યારે આપણે ગણેશ ઉત્સવ ઉજવીએ છીએ. બોલો ગણપતિ બાપા મોરયા મંગલ મૂર્તિ મોરયા ગણપતિ ગજાનન મહારાજ કી જય નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ तेरा आया रे देख गणराया जिसका एक साया रे तू ही गणेशा हाथ जोड़ आया रे दिल है भर लाया उसमें जो समाया रे तू ही गणेशा तेरा आया रे देख गणराया जिसका एक साया रे तू ही गणेशा हाथ जोड़ आया रे दिल है भर लाया उसमें जो समाया रे तू ही गणेशा जो करे तेरी भक्ति वो जाने तेरी शक्ति हर सोच से तू मुक्ति दिला दे अरे मोरया अब्बा है मोरया अरे घंटा बजा दे रे तू જય ગણેશ મિત્રો, રાતના 2 વાગવા આવ્યા તો પણ હજી આપણે આપણા ટાર્ગેટ પૂરો નથી થયો. આપણે હાર નથી માનવાની. આપણો આંકડો હમણાં 850ની ઉપર ચાલ્યો ગયો છે. માત્ર હવે 150 દર્શન બાકી છે આપણા ટાર્ગેટ સુધી. કાલના દિવસમાં આપણે કમ્પ્લીટ કરવાના છે. જય ગણેશ કમેન્ટ કરો. જય ગણેશ મિત્રો, હાલમાં આપણે વાસ્તવના ગણપતિના દર્શન કરવા માટે આવ્યા છે. ત્યાં તમે જોઈ શકો છો કેટલી યુનિક થીમ બનાવી છે એમને લોકોએ.
ઓપરેશન સિંદૂર પર બનાવેલી છે થીમ. અને આ ગણપતિજીની વિશાળ સુંદર પ્રતિમા જુઓ તમે. જય ગણેશ મિત્રો, અમે ગોરાટ યુવક મંડળમાં આપણે દિશાંતભાઈ જોડે વાત કરશું. એકદમ યુનિક કોન્સેપ્ટ અને યુનિક થીમ પર એમની મૂર્તિ છે. જય ગણેશ. ગોરાટ યુવક મંડળ આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે. આ વર્ષે અમે એક નવી યુનિક થીમ લઈને આવ્યા છીએ, જે છે કેરળનું પ્રસિદ્ધ સૂત મંદિર પદ્મનાભ સ્વામી મંદિર, જે આપ તમે નિહાળી રહ્યા છો. ત્યાં આમાં 3 પાર્ટમાં દર્શન કરવાના છે. શ્રીજીની મૂર્તિ પ્રથમ દરવાજામાં તમને દેખાશે શ્રીજીનું મુખ, બીજા દરવાજામાં તમને દેખાશે શ્રીજીની નાભી, જેમાં કમર ઉપર બિરાજમાન બ્રહ્માજી છે, અને ત્રીજા પાર્ટમાં તમને દેખાશે તરા. આ પ્રમાણે અમે આ વખતે કોન્સેપ્ટ લઈને આવ્યા છે. અને જે ત્યાં ખજાના નીકળેલા, જે 7 દરવાજામાંથી 6 દરવાજા ખોલ્યા છે, 1 દરવાજો બાકી છે, તેનો સંપૂર્ણ કોન્સેપ્ટ નીચે અમે બનાવેલ છે. તમામ ખજાના નીચે છે. તો આપ સૌ સુરતવાસીઓને હાર્દિક આમંત્રણ. આપ સૌ આવો અને અમારા શ્રીજીના દર્શન કરી ધન્ય થાઓ. જય શ્રી ગણેશ. ભાઈ સોનાની ઈડવી છે. આ નોકરી ધંધો છોડી દઈએ ભાઈ. જય ગણેશ મિત્રો, આજે આપણે શક્તિગૃહ ઓફ ફાઇટરના દર્શન માટે આવ્યા છે. ચલો આપણે એમના અધ્યક્ષ પાસેથી જાણીએ એમની આ વર્ષની થીમ. દર વર્ષે લોકો યુનિક થીમ કરે છે. આ વર્ષે શું સ્પેશિયલ છે જે તેમના અધ્યક્ષ રવિભાઈ જણાવશે. જય ગણેશ. પહેલાં તો બધાને આ વખતે અમારી થીમ છે એજ્યુકેશન પર. એક રિલેશન બતાવ્યો છે ફાધર મધર અને એક સનનું, કે જે છોકરાને મોટો કરવામાં મા બાપનો કેટલો મોટો ફાળો હોય છે. ને એની સાથે સાથે છોકરાની બી ફરજ હોય છે કે એ લોકોએ બી ભણવું જોઈએ ભણવાના ટાઈમ પર. પહેલાં તો કારણ કે પુસ્તકથી વધારે આ દુનિયામાં કંઈ નથી. એનાથી તમે જેટલું વધારે શીખી શકશો એ જ્ઞાન બધું પુસ્તકમાંથી જ મળવાનું છે. પણ આજનું જે જનરેશન છે બધા જે સોશિયલ મીડિયામાં પડી ગયું છે, તો એ લોકોને ખાસ રિક્વેસ્ટ છે કે જે ટાઈમ છે આપણો ભણવાનો તે ગુમાવશો નહીં અને પુસ્તકથી જ આગળ વધવાનું છે. અને અમે એક ઉદાહરણ આપ્યું કે જ્યારે કોઈ સુવિધા નહીં હતી ત્યારે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે આપણા દેશનું સંવિધાન લખ્યું, ત્યારે કોઈ સોશિયલ મીડિયા નહીં હતા, કોઈ લેપટોપ નહીં હતા, કોઈ કોમ્પ્યુટર નહીં હતા. એટલે અમારું મહત્વ વધારે એ છે કે પહેલાં તો મા બાપનું આપણે સાંભળવાનું. મા બાપની જે ઈચ્છાઓ છે છોકરા પાસે હોય છે કે ભણીને મોટો થાય ને કંઈ બને સમાજ માટે, તો એ રીતે આપણે પહેલાં બનવું જોઈએ. અને પછી જે થીમ છે કે ભાઈ કોઈ દબાવ નહીં કરો, છોકરાની પર બી એક કાબિલિયત પર ભરોસો કરવાનો બી અમે સંદેશો આપ્યો છે કે છોકરા જ્યારે નાનો હોય ત્યારથી આપણે એને કહ્યા કે ભાઈ તું મોટો થઈને શું બનશે, મોટો થઈને શું બનશે. પણ કહેવાય છે ને કે જેના નસીબમાં હોય છે તે જ બનશે. એટલે એના માટે ભણતર જરૂર છે, ભણીને આગળ વધે એ જ એક મહત્વ છે અમારું થીમનું. સારા અને એકદમ ઉચ્ચ વિચારોથી આ થીમ છે. હું દરેક સુરતના ભક્તોને વિનંતી કરીશ કે અહીંયા વિઝિટ માટે આવે. બોલો જય ગણેશ. ગણપતિ બાપ્પા મોરયા. આ માટે ઘણો કઠિન રહ્યો. ફૂલ ડે વરસાદ રહ્યો હતો. આજે બહુ નારાજ હતા ઇન્દ્રદેવ આપણા પણ, છતાંય આપણે હાર નહીં માની. દિવસ પૂરો થતા આપણે ટોટલ 108 મૂર્તિના દર્શન કર્યા. હવે કાલે ફક્ત 143 મૂર્તિના દર્શન બાકી છે આપણા લક્ષ્ય સુધી પહોંચવા માટે. આ માહિતી માટે જોડાવા માટે YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, Instagram પર ફોલો કરો અને વધુથી વધુ શેર કરો. જય ગણેશ. ગણપતિ બાપ્પા મોરયા.